નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવી છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સોરો। આજના વિષયના અંદર હું તમને એક અદ્ભુત, દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબુટી વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું। ખાસ કરીને આ વનસ્પતિ વિશે તમે અપરિચિત હશો। ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે રાજગરો વનસ્પતિ। ઘણા લોકો છે ને મને રામદાણા તરીકે પણ ઓળખી છે, એટલું યાદ રાખજો। અને આ રાજા સાઈ છે, એટલું યાદ રાખજો। કારણ કે આ આપણને અમર કરી નાખે છે, એટલું યાદ રાખજો આ રાજગરો। કારણ કે નોમ છે એવા એના ગુણો છે। કારણ કે આપણા રાજાએ પણ બનાવે છે અને રંગ પણ બનાવી દે છે ને ઘાટ આવે તો આપણી ઉંમરને પણ વધારી દેશે, એટલું યાદ। કારણ કે જે લોકો આયુષ્ય વધારવા માગતા હોય અને જે લોકો ડોહા થઈ જાય ને એમના હવે નનચકુડા બકુડા થવું હોય, એટલે કે ઉંમર ઓછી કરવી હોય, તો એમના માટે થઈને આ રાજગરો ઉપયોગી બહુ સાબિત થાય। કારણ કે ઉંમરને બહુ ઓછી કરી નાખે રાજગરો। આમતોર પર ખાસ કરીને આ વનસ્પતિને ઓળખી લેજો। તો મારા વિડીયો નજારા જોઈ શકો છો। આ તો મારા વિડીયો નજારા જોઈ શકો, એના પત્તા પણ જોઈ શકો છો અને એના અંદર આવી રીતે બીજ હોય તો મારા વિડીયો જોઈ શકો। ઘણા લોકો છે ને રાજગરાનો કેવી રીતે ઉપયોગ કરતા હોય ખબર છે? ઓનો શીરો બનાવીને ખાતા હોય છે, ઘાટા હોય તો લાડવા બનાવીને ખાતા હોય ને થેફલા બનાવીને ખાતા હોય છે, એટલું યાદ રાખજો। આમતોર પર છે ને રાજગરો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય, એટલું યાદ રાખજો। કારણ કે અનેક બીમારીઓનું રાજ છુપાયેલું છે ઓના અંદર, એટલું યાદ રાખજો। કારણ કે ઓનું નામ છે રામદાણા અને રાજા સાહેબ એવા એના ગુણો છે, એટલું યાદ રાખજો। જો તમે નિયમિત રાજગરાનો શીરો બનાવીને ખાશો, કો તો એની ખીર બનાવીને ખાશો, કો તો ઓના થેપલા બનાવીને ખાશો ને તમે, તો તમારા શરીરના અંદર કોઈ કાળે કેલ્શિયમની કમી રહેશે નહીં અને કોઈ કાળે પ્રોટીનની કમી રહેશે નહીં। કારણ કે ઓના અંદર એટલું બધું પ્રોટીન રહેલું છે, તો એના અંદર જેટલી તાકાત રહેલી છે ને એવા કોઈ આહારના અંદર નથી, એટલું યાદ રાખજો। એટલે કે કોઈ કઠોળના અંદર નથી, એટલું યાદ રાખજો। કારણ કે બધા કઠોળ કરતી ઓના અંદર વધારે પ્રોટીન હોય છે, એટલું યાદ રાખજો। રાજગરાના અંદર ઓના અંદર વધારે કેલ્શિયમ હોવાથી ને આપણા હાડકાને ખૂબ મજબૂત કરે છે, એટલું યાદ। અને આપણા શરીરને ફોલાદી અને મજબૂત બનાવે છે। એક બીજી વાત કરી લઉં કે ઘણા લોકો છે ડાયાબિટીસથી પીડાતા હોય, ઘણા લોકોને સુગર લેવાનું પ્રમાણ વધી જતું હોય, ગ્લુકોઝ લેવાનું પ્રમાણ વધી જતું હોય, ઘણા લોકોને તો કોલેસ્ટ્રોલ લેવાનું પ્રમાણ પણ વધી જતું હોય, ઘણા લોકો તો શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યાથી પીડાતા હોય, તો એવા લોકો માટે થઈને આ રામબાણ સાબિત થાય છે, એટલું યાદ રાખો રાજગરો। કારણ કે આપણા સ્નાયુઓને એકદમ મજબૂત કરે છે, મસલોને પણ મજબૂત કરે છે, પ્લસ આપણા શરીરના અંદર જે એનિમિયાની જે કમી રહેતી હોય, એટલે કે આયર્નની જે કમી રહેતી, જે હિમોગ્લોબિનની કમી રહેતી એને પણ પૂરી કરે છે અને રક્તકણોને વધારે છે, એટલે કે લાલ કલરને વધારે છે કહેવાનો મતલબ। પ્લસ જો તમને અનિંદાની સમીક્ષા રહેતી હોય, એટલે કે ઇન્સ્યુમિનિયા જો રોગ રહેતો હોય એને પણ મટાડશે, એટલું યાદ રાખજો। તમને જો વધારે પડતી ભૂખ લાગતી હોય, આખો દાડો ખા કરતા હોય, ઝાપડ કરતા, ટાટકા કરતા હોય, એટલે કે તમને ભસ્મ રોગની બીમારી રહેતી હોય અને એને મટાડ્યું હોય ને, તો એના માટે થઈને આ રામબાણ સાબિત થાય છે, એટલું યાદ રાખજો રાજગરો। કો તો વહેલી સવારે ઉઠીને 1 ચમચી જેટલો રાજગરો ટાટકાઈ જશો, કો તો શીરો બનાવીને ખાઈ જશો, કો તો ખીર બનાવશો, કો તો એને થેપલા બનાવીને ખાશો ને, તો તમારી ભૂખ ઓછી રહેશે, એટલે કે ભૂખ ઓછી લાગશે, એટલું યાદ રાખજો। ખાવાનું થોડું ઓછું ખાશો પણ તમારા શરીરને એવું મળશે, એટલું યાદ રાખજો। કારણ કે આ પાચન તંત્રને પણ સુધારે છે અને પેટને એકદમ સાફ કરે છે। જે લોકોને જો કફ રહેતો ને કફનો મટાડો, એના માટે રાજગરો ઉપયોગી છે। પ્લસ આવું કરે છે ખબર, આ પચાવવામાં છે ને હલકો હોય છે, એટલું તરત પચી જાય છે, એટલું યાદ રાખજો। તમને તો માઇગ્રેનનો દુખાવો રહેતો, આધા શિશુનો જે એટલે કે માથાનો દુખાવો રહેતો એને પણ મટાડે છે, એટલું યાદ રાખજો। જે લોકો વજન ઉતારવા માગતા હોય, જે લોકો પેટને ફોરું કરવા માગતા હોય, એના માટે થઈને આ રાજગરો છે ને ઉપયોગી સાબિત થાય છે, એટલું યાદ રાખજો। રાજગરાની અંદર એવા ગુણો રહેલા છે, એવા તત્વો રહેલા છે ને કે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી થાય છે, એટલું યાદ રાખજો। કારણ કે પેટની ચરબીને પણ ગાળે છે રાજગરો છે ને। જે લોકો મગજની બીમારીથી પીડાતા હોય, એટલે કે માનસિક રીતે અસ્તવ્યસ્ત હોય, માનસિક તણાવ રહેતો હોય, ડિપ્રેશન રહેતું હોય, તો એના માટે થઈને રાજગરો છે ને ઉપયોગી વધારે થાય। જે લોકોને ઓખોની લગતી બીમારી રહેતી હોય, મોતિયો રહેતો હોય, ઉંમર થાય એટલે થોડા ઘણા ઓછું ભાળતા હોય, એટલે કે ઓછું દેખાતું હોય, અને જે મોતિયાને દૂર કરવા માગતા હોય અને ઓખોના અંદર તેજ શક્તિ લાવવા માગતા હોય, રોનક શક્તિ વધારવા માગતા હોય, તો એના માટે થઈને રાજગરો ઉપયોગી સાબિત થાય। કારણ કે ઓના અંદર વિટામિન એ વધારે હોય છે। તમને જો હાર્ટ એટેકની પ્રોબ્લેમ રહેતી હોય, તમારા જો હાર્ટને એકદમ મજબૂત કરવા માગતા હોય, તો એના માટે ઉપયોગી સાબિત થાય। તમને જો મચ્છા રહેતા હોય, કો તો ગમે તેવા મચ્છા રહેતા એને પણ મટાડે, ખરજવું રહેતું હોય, પેટની લગતી A to Z પ્રકારની બીમારી રહેતી એને પણ મટાડે, પેશાબની લગતી બીમારીને પણ મટાડે છે, જે મૂત્રમાર્ગની લગતી જે બીમારી રહેતી એને પણ મટાડે છે, વારંવાર જે તમને શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા થતી એને પણ મટાડશે। તમને કોઈક વાજ્યું હોય, કો તો કોઈ કારણસર તમને ગુમડું થયું હોય, પણ એને પણ મટાડે છે ખાસ કરીને। કારણ કે તમારા જો વાળ ખરતા હોય અને તમારા વાળ મજબૂત ના રહેતા, કાળા મસ ના રહેતા હોય, તો એના માટે થઈને ઉપયોગી સાબિત થાય। કારણ કે વાળને પણ મજબૂત કરે છે। કારણ કે ઓના અંદર છે ને એક એવું તત્વ હોય છે ને કે જે તત્વ છે ને એ જે પદાર્થ કહેવામાં આવે છે, એ વાળને એકદમ મજબૂત કરે છે અને એકદમ સિલ્કી બનાવે છે। આયુર્વેદ દ્રષ્ટિએ રાજગરો છે ને આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, એટલું યાદ રાખજો। કારણ કે ઓનાથી કોઈ નુકસાન થતું નથી, હંમેશા પણ આપણા ફાયદાઓ રહે। પણ એક વાત તમને અગત્યની કરી લઉં,
કારણ કે રાજગરાના જે પત્તા આવે છે ને પત્તાનો કોઈ ઉપયોગ કરતું નથી, કારણ કે એનું પત્તાનું કોઈ શાક બનાવતું નથી. હા મિત્રો, દિલથી અને પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું કે તમે જો આ રાજગરાનો કઈ રીતે ઉપયોગ કરો છો અને કયા નામથી ઓળખો છો એ મને જરૂર કમેન્ટના અંદર કહેજો. એમાં તાલુકો અને જિલ્લો લખજો, કારણ કે મને ખબર પડે, કારણ કે અલગ અલગ જિલ્લાની અંદર તાલુકાની અંદર આ રાજગરાનો નામ અલગ અલગ હોય. અને તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ મને જરૂર કમેન્ટના અંદર કહેજો, કારણ કે હું તમને જે માહિતી આપું છું અધૂરી પણ હોઈ શકે. કારણ કે રાજગરો છે ને આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે મગજને એકદમ ફોરું કરીને મન અને તન અને આત્માને એકદમ શાંતિ અપાવે છે. હા મિત્રો, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એના દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક અને કોમેન્ટ કરજો. હા મિત્રો, જો તમારી હેલ્થથી લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બનાવીશ. હા મિત્રો, તમારા જેટલા ભાઈ બનો, જેટલા ફ્રેન્ડ હોય, જેટલા સર્કલ તમામ જગ્યાએ મારો વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી સાબિત થઈ શકે. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર. આવજો, બાય બાય, સી યુ, ટાટા.